ધોરણ 11 એસપીસીસી પ્રકરણ 5 નિયમન પત્ર. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ટેબલ એફ, જી, એચ, આઈ અને જે આના વિશે માહિતી મેળવેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે નિયમન પત્રની અંદર જે ફેરફાર થવાના છે એ મુદ્દા ઉપર અભ્યાસ કરીશું. મિત્રો, કંપનીના ખૂબ અગત્યના બે દસ્તાવેજ છે, આવેદનપત્ર અને નિયમન પત્ર. આવેદનપત્ર અને નિયમન પત્ર એ એકવાર તૈયાર થઈ ગયા પછી એમાં સરળતાથી ફેરફાર થઈ શકતો નથી, પરંતુ આવા ફેરફાર માટે કંપની ધારાની અંદર જરૂરિયાત પ્રમાણે અમુક જોગવાઈઓ આપવામાં આવેલી છે. તો કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડશે. મિત્રો, કંપની ધારા અનુસાર જો નીચે પ્રકારના બે ફેરફાર કરવાના હોય તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. હવે એ ફેરફારો ક્યાં છે? તો કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ. એટલે કે કંપની ખાનગી હોય એટલે કે શેર મૂડી જાહેર જનતા પાસેથી પ્રાપ્ત ન કરેલી હોય અને એવી કંપનીને જાહેર કંપની તરીકે ફેરફાર કરવાના હોય તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવો અને ટ્રિબ્યુનલની મંજૂરી પ્રાપ્ત કરવી. અને કંપનીનું સ્વરૂપ જો જાહેર હોય અને એ જાહેર સ્વરૂપની કંપનીને ખાનગી કંપનીના સ્વરૂપમાં પરિવર્તન કરવાની હોય તો પણ ખાસ ઠરાવ અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. મિત્રો, જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ થાય તો ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ તેનો અમલ છે શરૂ થતો હોય છે. મિત્રો, ઉપરના જે ફેરફારો છે એ આવેદનપત્રની અંદર સમાવેલી કોઈ શરતો હોય તો એને આધીન કરી શકાય છે. આવેદન નિયમન પત્રમાં બીજો ફેરફાર જોઈએ તો એ છે કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલમાં એવી રીતના ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તેનો અંત આવે છે. એટલે કે ખાનગી કંપની પોતાના આર્ટિકલમાં કોઈ એવો ફેરફાર કરશે કે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં કોઈ મર્યાદાઓ હોય અને મર્યાદાઓ નીકળી જાય તો તે જ તારીખથી ખાનગી કંપનીનો અંત આવશે. ત્રીજું જોઈએ તો કે સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટર, એટલે કે સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. તો મિત્રો, ખાસ ઠરાવમાં 3 બાબતોને ધ્યાનમાં રાખીશું. એક, સંચાલક કે જેઓ કંપનીના ખાસ કરીને ખૂબ અગત્યના વ્યક્તિઓ હોય છે કે જે સામૂહિક રીતના નિર્ણયો લેતા હોય. મેનેજિંગ ડિરેક્ટર કે જે કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળતા હોય અને પૂર્ણ સમયના ડિરેક્ટરો. મિત્રો, આ લોકોના મહેનતાણામાં જો કોઈ ફેરફાર થાય
તો એ ખાસ ઠરાવ પસાર કરીને થઈ શકે. ચોથો મુદ્દો જોઈએ તો એ છે સર્વોપરિતા ધરાવતી કોઈ પણ જોગવાઈ હોય એની વિરુદ્ધમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. આ ઉપરાંત ભારતનું જે બંધારણ છે, એટલે કે ભારતનો જે પ્રવર્તમાન કાયદો છે, આ કાયદાની કોઈ પણ કલમ હોય તો એની વિરુદ્ધમાં કંપનીના નિયમન પત્રમાં ફેરફાર થઈ શકતો નથી. છઠ્ઠો મુદ્દો જોઈએ તો છે આવેદનપત્ર. આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. મિત્રો, અગાઉ આપણે આવેદનપત્ર અને નિયમન પત્રનો અભ્યાસ કરતા હતા ત્યારે પણ એક નોંધ આપણે ધ્યાનમાં લીધેલી હતી કે આવેદનપત્રની મર્યાદામાં રહી અને નિયમન પત્ર તૈયાર થાય છે. તો નિયમન પત્રમાં એવો કોઈ પણ ફેરફાર ન કરાય કે જેથી આવેદનપત્રની કલમોથી વિરુદ્ધ હોઈ શકે. સાતમું જોઈએ સભ્યો સાથે છેતરપિંડી, દગો અથવા જોર જુલમ આવા થતા કોઈ પણ ફેરફાર નિયમન પત્રની અંદર શક્ય નથી. કંપનીના જે સભ્યો છે એમને વિશ્વાસમાં લઈને કંપનીએ જે કાર્ય શરૂ કરેલું છે એમની સાથે છેતરપિંડી કરવી અથવા દગો કરવો અથવા એમની ઈચ્છાથી વિરુદ્ધ એટલે કે જોર જુલમ થાય એવો કોઈ પણ ફેરફાર નિયમન પત્રની અંદર કરી શકાતો નથી. આઠમું જોઈએ એ છે નિયમન પત્રમાં ફેરફાર એ કંપનીના હિત માટે થયેલો હોવો જોઈએ. ખૂબ અગત્યની વસ્તુ અહીંયા આપણે આપેલી છે. કંપની જ્યારે નિયમન પત્રમાં ફેરફાર કરવા ઈચ્છતી હોય પણ એ ફેરફાર કોઈ એક સભ્ય અથવા કોઈ એક વ્યક્તિ અથવા તો અન્ય વ્યક્તિઓને લાભ થાય એ માટે નહીં, પણ સમગ્ર કંપનીની અંદર ફાયદો થતો હોય અથવા કંપનીનું હિત જળવાતું હોય એ સંદર્ભમાં નિયમન પત્રમાં ફેરફાર થઈ શકે. કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. કંપનીની સ્થાપના એ કંપની એક્ટ મુજબ થઈ હોય અને એકવાર કંપની એક્ટ મુજબ સ્થાપના થયા પછી નિયમન પત્રમાં જો કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય પરંતુ આ ફેરફાર કંપની ધારાની વિરુદ્ધમાં હોવો જોઈએ નહીં. તો મિત્રો, નિયમન પત્રની અંદર ફેરફાર કરવા માટે આ 9 બાબતો આપણા માટે ખૂબ અગત્યની છે. મિત્રો, એ ખાસ કરીને જે નિયમન પત્રમાં ફેરફાર કરવાનો છે આ ફેરફારના સંદર્ભમાં કંપનીના જે સેક્રેટરી હોય છે એમને પણ ઘણી બધી ફરજો લાગુ પડતી હોય છે. આ ફરજોનો આપણે અભ્યાસ કરીએ તો કે સૌથી પહેલી ફરજ શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે. મિત્રો, 12મા ધોરણનો એક મુદ્દો આપણી પાસે અહીંયા આવે છે એટલે તમને ટૂંકમાં જણાવું. કંપનીની અંદર જ્યારે ખાસ કરીને સભા બોલાવવા માટેનું આયોજન થાય ત્યારે એ સભા પૂર્વે કંપનીના જે સેક્રેટરી હોય એ સભા બોલાવવા માટે એક લેખિત પત્ર તૈયાર કરતા હોય છે જે નોટિસ સ્વરૂપનો હોય છે અને એ શેર હોલ્ડરોને સભા અંગેની જાણ કરતો હોય. મિત્રો, આ નોટિસ એ શેર હોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી પડતી હોય. એટલે કે કંપનીની કોઈ મીટિંગનું આયોજન જે દિવસે કરવાનું હોય એ દિવસથી
21 દિવસ પૂર્વે આ નોટિસ એ શેર હોલ્ડરો સુધી પહોંચી જાય, જેથી શેર હોલ્ડરોને આ મીટિંગમાં કઈ બાબતની ચર્ચા કરવાની છે અથવા આ મીટિંગનું શું આયોજન છે એવી કાર્યસૂચિ પણ નોટિસ દ્વારા પ્રાપ્ત થઈ શકે. બીજી સેક્રેટરીની ફરજમાં આપણે જોઈએ તો સભાના જે કાર્ય કરવાના હોય એ કાર્ય માટેની કાર્ય સૂચિ તૈયાર કરવી. મિત્રો, સભાની અંદર જે કાર્ય કરવાના છે એ કાર્યો અગાઉથી નિશ્ચિત અને નક્કી હોય તો એ માટેની એક કાર્યસૂચિ તૈયાર કરવી જરૂરી છે. આ કાર્યસૂચિના સંદર્ભમાં બધા લોકોનો અભિપ્રાય લઈ અને સભાની કાર્યસૂચિ તૈયાર થઈ ગયા બાદ એ નોટિસ સાથે મોકલવામાં આવે છે અને નિયમન પત્રમાં જો કોઈ ફેરફાર કરવાના હોય તો એને પણ કાર્યસૂચિની અંદર સામેલ કરવા પડે. ત્રીજું આવે છે ખાસ ઠરાવ. મિત્રો, ખાસ ઠરાવ પસાર કરવા માટે સામાન્ય સભા બોલાવવી પડે. હમણાં જ આપણે કંપનીના નિયમન પત્રના ફેરફારના સંદર્ભમાં ઉપર અભ્યાસ કરતા હતા. એમાં આપણે ખાસ ઠરાવ દ્વારા આવું જણાવવામાં આવેલું. તો મિત્રો, ખાસ ઠરાવ પસાર કરવા માટે સામાન્ય સભા બોલાવવી જરૂરી છે. આ ઉપરાંત સભા ચાલુ હોય ત્યારે સભાની અંદર જે કાર્યવાહી થાય છે તેની એક નોંધ રાખવામાં આવે છે અને સભા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, સભાની નોંધ રાખવાની જવાબદારી પણ હોય છે અને જો સભાની અંદર કોઈ બાબત માટે મતદાન કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી, આ બધી જ ફરજ એ કંપનીના સેક્રેટરીની હોય છે. ત્યારબાદ જોઈએ તો કે સભાની અંદર જે ફેરફારો થવા પાત્ર હોય તો એની પણ અહીંયા નોંધ કરવામાં આવશે અને સભામાં થયેલી જે કાર્યવાહીની નોંધ તૈયાર કરેલી હોય તેમાં ખાસ પ્રકારની નોંધ એને સમાવવી પડશે, કારણ કે નિયમન પત્રની અંદર ફેરફાર છે માટે. છઠ્ઠો મુદ્દો જોઈએ. જો કોઈ બાબત માટે ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી પડે. મિત્રો, ટ્રિબ્યુનલનો મતલબ અહીંયા એવો આપણે રાખીશું કે કોઈ ખાસ બાબત માટેની કોર્ટ કે જે ખાસ કરીને એક કાર્ય માટે બેસતી હોય છે. તો અહીંયા ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર પડે તો એના માટેની વ્યવસ્થા પણ કંપનીના સેક્રેટરી દ્વારા થાય એમની ફરજ છે. આ ઉપરાંત ખૂબ અગત્યની બાબત આવે છે એ છે નિયમન પત્રને લગતી. મિત્રો, નિયમન પત્રમાં જે કાંઈ પણ ફેરફાર થયા હોય એ દરેક ફેરફારનો સમાવેશ નિયમન પત્રની અંદર કરવો. ત્યારબાદ નિયમન પત્રની એક નવી છાપેલી નકલ તૈયાર કરવી. આ તૈયાર થયેલી જે નકલ હોય એની સમય મર્યાદામાં કંપનીના જે રજિસ્ટ્રાર હોય છે એ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી કે જેથી એ દસ્તાવેજની અંદર આવેલા જે ફેરફારો છે એની નોંધ કંપનીના રજિસ્ટ્રાર પાસે થઈ જાય. રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર છે એનો અમલ આવતો હોય છે. તો મિત્રો, આપણે કંપનીની અંદર નિયમન પત્રના જે ફેરફારો છે એ જોયા અને નિયમન પત્રમાં જે ફેરફારો કરવા માટે કંપની સેક્રેટરીની જે ફરજો છે એમનો આપણે અભ્યાસ અહીંયા જોયેલો છે.
આ નિયમન પત્રની અંદર જે ફેરફાર થાય એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાય અને પછી જે ફેરફાર છે એ અમલી બનતો હોય છે. આવતા પીરિયડની અંદર આપણે આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તફાવતનો અભ્યાસ કરીશું.